જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર. મિત્રો, પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળ્યા છીએ આજ રોજ તારીખ 7 સપ્ટેમ્બર 2025 ને રવિવારના રોજ લેવાયેલ જીપીએસસી વર્ગ 3ની ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછાયેલા પોલિટી વિષય એટલે કે બંધારણ અને રાજ વ્યવસ્થાના પ્રશ્નોનું સોલ્યુશન માટે. તો મિત્રો, આજના પેપર આપણે જે સોલ્વ કરવાના છીએ બંધારણના પ્રશ્નો એ સિરીઝ ઈ છે અને ઈ સિરીઝના પ્રશ્નો આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાના છે. તો જોતા જઈએ મિત્રો, એક પછી એક સવાલ અને એ સવાલના જવાબ. તો મિત્રો, ઈ સિરીઝના પેપરમાં એક પ્રશ્ન છે. પ્રશ્ન કંઈક આવો છે કે ભારતીય સંઘીય વ્યવસ્થાને તેની મજબૂત કેન્દ્રીકરણ વૃત્તિઓને કારણે અર્ધસંઘીય તરીકે વર્ણવવામાં આવે છે. ત્યારબાદ સવાલ એવો છે કે નીચેનામાંથી કઈ વિશેષતા સંઘીય વ્યવસ્થાનું લક્ષણ છે? ઓપ્શન એ છે અનુચ્છેદ 3 હેઠળ રાજ્યની સીમાઓનું પુનર્ગઠન કરવાની સંસદની સત્તા. ઓપ્શન બી છે રાજ્ય વહીવટમાં અખિલ ભારતીય સેવાઓનું વર્ચસ્વ. ઓપ્શન સી છે અનુચ્છેદ 163 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન સત્તા. અને ઓપ્શન ડી છે કેન્દ્રમાં દ્વિગૃહી વિધાનગૃહનું અસ્તિત્વ. તો અહીંયા મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન ડી, કેન્દ્રમાં દ્વિગૃહી વિધાનગૃહનું અસ્તિત્વ. કારણ કે ઓપ્શન એ છે એ એકાત્મકતાનું લક્ષણ છે, ઓપ્શન બી છે એ પણ એકાત્મકતાનું લક્ષણ છે, ઓપ્શન સી છે એ રાજ્યપાલની સત્તા છે. અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે સંઘીય વ્યવસ્થાનું લક્ષણ કયું છે? તો મિત્રો, કેન્દ્રની અંદર 2 ગૃહનું હોવું એટલે કે કેન્દ્ર સરકારની ધારાસભા દ્વિગૃહી હોવી એટલે કે જ્યાં લોકસભા ડાયરેક્ટ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજ્યસભા જ્યાં રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્રમાં દ્વિગૃહી ધારાસભા હોવી એક સંઘીય વ્યવસ્થાનું લક્ષણ છે. ત્યારબાદ હવે પ્રશ્ન એવો છે કે SR બોમ્મઈ વિરુદ્ધ ભારત સંઘ 1994ના કેસમાં અનેક રાજ્ય સરકારોને બરતરફ કર્યા પછી અને રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી ઊભો થયો. સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 356 હેઠળ જાહેરનામાઓની ન્યાયિકતા પર એક સીમાચિહ્ન ચુકાદો આપ્યો, જેનાથી કેન્દ્ર રાજ્ય સંબંધો આકાર પામ્યા. આ કેસ કયો મહત્વપૂર્ણ સિદ્ધાંત સ્થાપિત કરે છે? સવાલ શોર્ટ એન્ડ સ્વીટ એવો છે મિત્રો કે SR બોમ્બઈ કેસ 1994 થી આ 4 ઓપ્શન પૈકી કયો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે? ઓપ્શન એ છે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રાજકીય પક્ષો પર પ્રતિબંધ. ઓપ્શન બી છે અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ન્યાયિક સમીક્ષા. ઓપ્શન સી છે ભારતમાં સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવ્યા. અને ઓપ્શન ડી છે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલના અધિકાર ક્ષેત્રની સ્થાપના. તો મિત્રો, આ 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી, અનુચ્છેદ નંબર 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન જ્યારે લાગુ કરવામાં આવે ત્યારે આ રાષ્ટ્રપતિ શાસનની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે એવું સુપ્રીમ કોર્ટે SR બોમ્બઈ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં 1994માં કીધું. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ન્યાયિક સમીક્ષા. ત્યારબાદ હવે એવો સવાલ છે કે એક જાહેર હિતની અરજી તમામ ચૂંટણીમાં મતદાન ફરજિયાત બનાવવાની માંગ કરે છે, કારણ કે મતદાનની ટકાવારી ઓછી છે. આ માટેનો સૌથી મજબૂત બંધારણીય વિરોધી દલીલ શું હોઈ શકે? તો મિત્રો ચલો, અહીંયા સવાલ એવો છે કે ભાઈ એક વ્યક્તિ જાહેર હિતની અરજી કરીને એવું કહે છે કે મત આપવું એ બધા માટે ફરજિયાત બનાવી દેવું જોઈએ, પણ આનાથી વિરુદ્ધમાં બંધારણની ભાષામાં શું દલીલ કરી શકાય? એવા આપણને 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ છે કે તે અનુચ્છેદ હેઠળ વિવેક બુદ્ધિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. ઓપ્શન બી છે તે નાગરિક ફરજને કાનૂની જવાબદારી સાથે જોડે છે. ઓપ્શન સી છે તે અપ્રમાણસર રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને અસર કરે છે. ઓપ્શન ડી છે તે ગુપ્ત મતદાન સુરક્ષાને નબળી પાડે છે. તો મિત્રો, અહીંયા આપણને સ્પષ્ટપણે કીધું છે કે આ માટે સૌથી મજબૂત બંધારણીય દલીલ શું હોઈ શકે છે કે મતદાનને ફરજિયાત ન કરવું જોઈએ. તો મિત્રો, અહીંયા આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ, કે તે અનુચ્છેદ હેઠળ વિવેક બુદ્ધિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. મિત્રો, મત આપવો એ આપણી ફરજ છે, પરંતુ આપણી મૂળભૂત ફરજ નથી, મતલબ આપણી બંધારણીય ફરજ નથી. અને તેથી કોઈ વ્યક્તિ મત આપવો કે ન આપવો એની અંગત બાબત છે અને તેથી મતદાન ફરજિયાત કરવું જોઈએ નહીં. તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ હવે એક એવો સવાલ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર આરોગ્ય કટોકટીનો હવાલો આપીને
પુનર્વસન વિના ઝૂંપડપટ્ટીઓ તોડી પાડે છે? કયું અધિકાર વિશ્લેષણ સૌથી સુસંગત છે? મિત્રો તો અહીંયા સવાલ એવો છે કે જાહેર આરોગ્યનો સવાલ છે અને એનો હવાલો આપીને કેટલીક મ્યુનિસિપલ અધિકારીઓ છે એ ઝૂંપડપટ્ટીઓ પાડી દે છે અને સામે બાજુ જેમની ઝૂંપડપટ્ટી પાડે છે એમનું પાછો પુનઃ વસવાટ કરાવતા નથી. તો અહીંયા કઈ બાબત સુસંગત છે? ઓપ્શન એ છે કાર્યવાહી યોગ્ય પ્રક્રિયાને અનુસરે છે અને પ્રમાણસર છે કે કેમ, એક ઈ બાબત. બીજું, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે કે નહીં. ત્રીજું છે રાજ્યએ આવાસ માટેના તેના નિર્દેશક સિદ્ધાંતોનું પાલન કર્યું છે કે નહીં. અને ચોથું છે વૈકલ્પિક જાહેર આરોગ્ય પગલાં પહેલા પૂર્ણ કરવામાં આવ્યા હતા કે કેમ. તો મિત્રો અહીંયા જાહેર આરોગ્યની બાબતને ધ્યાનમાં રાખીને કોઈ ઝૂંપડપટ્ટી પાડવામાં આવે છે તો અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખરેખર જે તે અધિકારીઓએ જાહેર આરોગ્ય માટેના બીજા કોઈ વિકલ્પો જે હતા અથવા વૈકલ્પિક એક્શન લેવાના હતા એ લીધા છે કે કેમ, કે એ એક્શન લીધા વગર જ એમણે ઝૂંપડપટ્ટીઓ પાડી દીધી છે. તેથી મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે ઓપ્શન ડી. ત્યારબાદ હવે એવો સવાલ છે કે ભારતીય બંધારણના આમુખ વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાને લો. ચાલો, પહેલું વિધાન છે કે તે વિધાનમંડળ માટે શક્તિનો સ્ત્રોત છે. બીજું વિધાન છે તેમાં અનુચ્છેદ 368 હેઠળ સુધારો કરી શકાય છે. ત્રીજું વિધાન છે તેને બંધારણના ઓળખપત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ચોથું છે તે નાગરિકોને લાગુ પાડી શકાય તેવા અધિકારો પ્રદાન કરે છે. તો અહીંયા મિત્રો ખાસ નોંધો, આપણો સવાલ આમુખ ઉપર છે અને આમુખ વિશે આપણને 4 વિકલ્પો આપ્યા છે અને ત્યારબાદ આપણને એવી સૂચના આપી છે કે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે. ચલો જોતા જઈએ. પહેલું, તે વિધાનમંડળ માટે શક્તિનો સ્ત્રોત છે. તો મિત્રો વિધાન પહેલું ખોટું છે અને ખોટું એટલા માટે છે કારણ કે આમુખ એ વિધાનમંડળને શક્તિનો સ્ત્રોત નથી, પરંતુ જે તે સરકાર માટે અથવા તો ધારાસભા માટે એ એક માર્ગદર્શક બાબત છે. ત્યારબાદ બીજું કે તેમાં અનુચ્છેદ 368 હેઠળ સુધારા કરી શકાય છે. તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે આમુખમાં સુધારા કરી શકાય છે. આમુખ એ બંધારણનો ભાગ છે, આમુખ એ બંધારણનું અંગ છે અને તેથી આમુખમાં સુધારા કરી શકાય છે. આ પ્રકારનું જજમેન્ટ વર્ષ 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં આવેલું. તેથી બીજું વિધાન ખરું છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે તેને બંધારણના ઓળખપત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આમુખને બંધારણનો પરિચય પત્ર અને બંધારણનું ઓળખપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તે નાગરિકોને લાગુ પાડી શકાય તેવા અધિકારો પ્રદાન કરે છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. નાગરિકોને લાગુ પાડી શકાય એવા અધિકારોનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ નંબર 3માં છે અને તેથી મૂળભૂત અધિકારો ભાગ 3માં છે. તો આમુખ વિશે અહીંયા 2 વિધાન ખરા છે, વિધાન નંબર 2 અને વિધાન નંબર 3 અને તેથી મિત્રો આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી, ફક્ત 2 અને 3. ત્યારબાદ હવે એક એવો સવાલ છે કે નીચેનામાંથી કયું ભારતમાં કાયદાના શાસનની વિભાવનાને પ્રતિબિંબિત કરે છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા સવાલ છે નીચેનામાંથી કયું ભારતમાં કાયદાના શાસનની વિભાવનાને પ્રતિબિંબિત કરે છે? વિધાન પહેલું છે કે અનુચ્છેદ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા. વિધાન બીજું છે બંધારણની સર્વોચ્ચતા. વિધાન ત્રીજું છે વહીવટી કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા અને વિધાન ચોથું છે ન્યાયતંત્ર પર સંસદીય સાર્વભૌમત્વ. ઓકે, ચલો જોતા જોઈએ મિત્રો. પહેલો મુદ્દો છે અનુચ્છેદ નંબર 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા. તો મિત્રો ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 14માં એવું કીધું છે કે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશે નહીં. તો આ છે એક પ્રકારનું કાયદાનું શાસન. તો પહેલું વિધાન ખરું છે. ત્યારબાદ બીજો મુદ્દો છે બંધારણની સર્વોચ્ચતા. તો મિત્રો આ પણ કાયદાના શાસનની વિભાવના છે કારણ કે ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે. બંધારણ ભારતમાં બધાને સમાન રીતે લાગુ પડે છે. ભારતમાં બંધારણથી ઉપરવટ કોઈ જઈ શકે નહીં. બંધારણ એ દેશનો મૂળભૂત કાયદો છે. ઓકે, ત્યારબાદ વહીવટી કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા. તો મિત્રો આ પણ કાયદાના શાસનની વિભાવના જ કહી શકાય કારણ કે જે વહીવટી મતલબ જે દેશની કારોબારી છે કે દેશનું વહીવટી તંત્ર જે કાંઈ કાર્યવાહી કે કામ કરે છે એની ન્યાયિક સમીક્ષા અદાલતો કરી શકે છે કારણ કે આ દેશમાં કાયદાનું શાસન છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે ન્યાયતંત્ર પર સંસદીય સાર્વભૌમત્વ. તો મિત્રો આ જવાબ નહીં આવે અને આ ચોથો વિકલ્પ એટલા માટે નહીં આવે કારણ કે ન્યાયતંત્ર પર સંસદીય સાર્વભૌમત્વ મિત્રો આપણા દેશમાં નથી. તો ન્યાયતંત્ર
સાર્વભૌમ કે નથી તો સંસદ સાર્વભૌમ. રેડી, બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. તો ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ સાર્વભૌમત્વ સંસદનું નથી કે સંસદ ઉપર સંપૂર્ણ સાર્વભૌમત્વ ન્યાયતંત્રનું નથી. બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે 1, 2 અને 3. તો ઓપ્શનમાં 1, 2 અને 3. તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 3. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારતના બંધારણની નીચેની વિશેષતાઓને ધ્યાને લો. પહેલો મુદ્દો છે કે ફક્ત મૂળભૂત અધિકારો જ નહીં પણ કાનૂની અધિકારોના અમલ માટે પણ અનુચ્છેદ 226 હેઠળ રીટ જારી કરી શકે છે. બીજો મુદ્દો છે કે તેના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ ગૌણ અદાલતો પર દેખરેખ રાખે છે. અને ત્રીજો મુદ્દો છે કે સમગ્ર ભારતમાં નાગરિકોના મૂળભૂત અધિકારોને લગતા કેસોમાં મૂળ અધિકાર ક્ષેત્ર ધરાવે છે. અને ત્યારબાદ અહીંથી આપણો સવાલ શરૂ થાય છે કે ઉપરોક્તમાંથી કયું ફક્ત ભારતની સર્વોચ્ચ અદાલતને જ લાગુ પડે છે? તો અહીંયા પહેલું જોતા જઈએ મિત્રો, તો પહેલું વિધાન છે એ સુપ્રીમ કોર્ટને લાગુ પડતું નથી. કારણ કે 226 નંબરના આર્ટિકલ હેઠળ રીટ બહાર પાડવાની સત્તા રાજ્યની હાઈકોર્ટને છે, સુપ્રીમ કોર્ટને નહીં. સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 થી રીટ જાહેર કરે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે તેના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ ગૌણ અદાલતો પર દેખરેખ રાખે છે. તો મિત્રો અહીંયા પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ ગૌણ અદાલતો મતલબ તાબાના ન્યાયાલયો, મતલબ સબઓર્ડિનેટ કોર્ટ. તો તાબાના ન્યાયાલયો પર અધિકાર ક્ષેત્ર કોનું છે? તો કે હાઈકોર્ટનું છે. એ માત્ર સુપ્રીમ કોર્ટનું નથી. હાઈકોર્ટ પણ એની ઉપર દેખરેખ રાખી શકે છે. અહીંયા આપણે સવાલ એવો પૂછ્યો છે ફક્ત ભારતની સર્વોચ્ચ અદાલતને જ લાગુ પડે એવી બાબત આપણે શોધવાની છે. તો અહીંયા ત્રીજો મુદ્દો અહીંયા ખરો બને છે. સમગ્ર ભારતમાં નાગરિકોના મૂળભૂત અધિકારને લગતા કેસોમાં મૂળ અધિકાર ક્ષેત્ર માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટને જ છે. હાઈકોર્ટને પણ મૂળભૂત અધિકારના કેસમાં સત્તા છે, પણ હાઈકોર્ટને સત્તા જે તે રાજ્ય પૂરતી છે. સામે બાજુ મૂળભૂત અધિકારના ક્ષેત્રમાં સુપ્રીમ કોર્ટની જે સત્તા છે એ સમગ્ર દેશ માટે છે. તો અહીંયા જવાબ આપણો છે ફક્ત 3. અને તેથી જવાબ છે આપણો ઓપ્શન બી, ફક્ત 3. ત્યારબાદ સવાલ એવો છે કે પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ 1951 ની માન્યતાને મિલકતના અધિકારમાં ઘટાડો કરવા અને વાણી સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂકવા બદલ પડકારવામાં આવ્યો હતો. મિત્રો સવાલ છે પહેલો બંધારણીય સુધારો 1951. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે તપાસ કરી કે શું સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકે કે કેમ? કયા કેસમાં સૌ પ્રથમ વાર અદાલતે મૂળભૂત અધિકારો સહિત બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તાને સમર્થન આપ્યું હતું? મિત્રો અહીંયા આપણી પાસે સવાલ છે. ઓપ્શન છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો કેસ, ઓપ્શન બી છે શંકરી પ્રસાદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ, ઓપ્શન સી છે એ કે ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્યનો કેસ, અને ઓપ્શન ડી છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ. તો મિત્રો અહીંયા ખાસ નોંધો, આ 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી, શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘનો કેસ 1951. મિત્રો આ કેસમાં સૌપ્રથમ વખત ભારતની સુપ્રીમ કોર્ટે મિલકતનો જે મૂળભૂત અધિકાર છે એમાં ઘટાડો કરી શકાય કે કેમ આ બાબતની સમીક્ષા કરી હતી. અને આ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું હતું કે રાજ્ય બંધારણીય સુધારા દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારમાં ફેરફાર કરી શકે છે. તો એ કેસ છે શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘનો કેસ. તેથી જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ હવે એક સવાલ એવો છે કે ખાનગી ઉદ્યોગોમાં સ્થાનિકો માટે 100% નોકરીઓ અનામત રાખતો કાયદાને કલમ 19(1) નું ઉલ્લંઘન કરવા બદલ પડકારવામાં આવ્યો છે. મિત્રો ફરીથી વાંચો, ખાનગી ઉદ્યોગોમાં સ્થાનિકો માટે 100% નોકરીઓ અનામત રાખતા કાયદાને કલમ 19(1) નું ઉલ્લંઘન કરવા બદલ પડકારવામાં આવ્યો છે. કયા બંધારણીય સિદ્ધાંત તેને અમાન્ય ઠેરવવા માટે શ્રેષ્ઠ રહેશે? ઓપ્શન એ છે પ્રમાણસરતાનો સિદ્ધાંત, ઓપ્શન બી છે મૂળભૂત માળખાનો સિદ્ધાંત, ઓપ્શન સી છે કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ નંબર 14, અને ઓપ્શન ડી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ નંબર 39. તો પ્રશ્ન એ છે મિત્રો કે કોઈ રાજ્યમાં ખાનગી કંપનીઓમાં કે ખાનગી ઉદ્યોગ ધંધાઓમાં 100% અનામત આપવાની બાબતને પડકારવામાં આવી છે. અને જો એ બાબતની સામે તમારે દલીલ કરવી હોય તો કઈ દલીલ તમે શ્રેષ્ઠ રીતે કરી શકો? તો અહીંયા મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, પ્રમાણસરતાનો
સિદ્ધાંત, પ્રમાણસત્તાના સિદ્ધાંતના બેઝ ઉપર ખાનગી કંપનીઓમાં કે ખાનગી ઉદ્યોગ ધંધામાં 100% અનામત આપી શકાય અથવા આપવું જોઈએ. અને જો આ રીતે અનામત આપવામાં આવે તો એ બંધારણના આર્ટિકલ 19G નું ઉલ્લંઘન થશે નહીં. તેથી જવાબ છે ઓપ્શન એ, પ્રમાણસરતાનો સિદ્ધાંત. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ઇન્દિરા શાહની વિરુદ્ધ ભારત સંઘ 1992ના સીમાચિહ્ન કેસમાં સર્વોચ્ચ અદાલતે મંડલ કમિશનની ભલામણોને અનુસરીને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે અનામતની બંધારણીય માન્યતાની તપાસ કરી. અદાલતે અનામત મર્યાદા, પછાતપણાની વિભાવના અને ક્રીમી લેયરને બાકાત રાખવામાં સંબંધિત મહત્વપૂર્ણ સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા. આ ચુકાદામાં નીચેનામાંથી કયો ચુકાદો આપવામાં આવ્યો હતો? તો અહીંયા ઓપ્શન એ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે બઢતીમાં અનામત બંધાણી છે. તો મિત્રો આ ખોટું છે, કારણ કે આ આખી મેટર જ ઓબીસીની છે અથવા તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેની વાત છે. ત્યારબાદ બીજું છે કે અસાધારણ પરિસ્થિતિ સિવાય કુલ અનામત 50%થી વધુ ન હોઈ શકે. મિત્રો તો અહીંયા આ ઓપ્શન પૈકી જુઓ તો આપણો જવાબ આપણને આ બી ઓપ્શનમાં મળી જાય છે કે અસાધારણ પરિસ્થિતિ સિવાય કુલ અનામત 50%થી વધુ ન હોઈ શકે. તો આ છે ઇન્દિરા શાહની વિરુદ્ધ ભારત સંઘનો કેસ 1992, જેમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અસાધારણ પરિસ્થિતિ સિવાય અનામતની ટકાવારી 50%થી વધારે હોવી જોઈએ નહીં. તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, અસાધારણ પરિસ્થિતિ સિવાય કુલ અનામત 50%થી વધુ ન હોઈ શકે. આ છે ઇન્દિરા શાહની કેસ. ત્યારબાદ હવે સવાલ એવો છે કે કટોકટી દરમિયાન અનુચ્છેદ 21ના સંકુચિત અર્થઘટન માટે હેબિયસ કોર્પસ કેસ એડીએમ જબલપુર 1976 ની ઘણીવાર ટીકા કરવામાં આવે છે. આગળ કહે છે કે કેએસ પુટ્ટાસ્વામીના ચુકાદાએ તેને પરોક્ષ રીતે કેવી રીતે રદ કર્યું? ઓપ્શન એ છે કટોકટી દરમિયાન પણ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકાતા નથી તેવું જાહેર કરીને. ઓપ્શન બી છે જીવનના અધિકારમાં સ્વતંત્રતા જેવા અવિભાજ્ય અધિકારોનો સમાવેશ થાય છે જે બંધારણીય લખાણની બહાર અસ્તિત્વ ધરાવે છે તેની પુષ્ટિ કરીને. ત્રીજું છે ન્યાયિક સમીક્ષા મૂળભૂત માળખાનો ભાગ છે તેવું જાહેર કરીને. અને ચોથું છે અનુચ્છેદ 19ને વિસ્તૃત કરીને ગોપનીયતાને વાણી સ્વતંત્રતાના એક પાસા તરીકે સમાવીને. તો 4 ઓપ્શન પૈકી મિત્રો આપણો અહીંયા જવાબ છે ઓપ્શન બી. મિત્રો કેએસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ખાનગીપણું એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને આર્ટિકલ નંબર 21 અંતર્ગત જેવી રીતે ખાનગીપણું દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે એવી જ રીતે સ્વતંત્રતા ભલે પછી એનો ઉલ્લેખ સ્પષ્ટ બંધારણમાં હોય તોય ઠીક છે, ન હોય તોય ઠીક છે, સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં પણ ખાનગીપણું છે એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. અંગત સ્વાતંત્ર્ય દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે આર્ટિકલ નંબર 21 મુજબ. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ હવે સવાલ એવો છે કે બંધારણમાં સમાવિષ્ટ લઘુમતીઓ અને સંસદીય રાજ્ય વ્યવસ્થાના રક્ષણ સાથે સંસદ પ્રત્યે જવાબદાર સંસદીય સરકારનો સિદ્ધાંત નીચેનામાંથી કયો છે? ઓકે, તો મિત્રો અહીંયા સવાલ એવો છે કે જવાબદાર સરકાર નો કન્સેપ્ટ ક્યાંથી લેવામાં આવ્યો છે એવો સવાલ છે સરળ ભાષામાં. ઓપ્શન એ છે 1918 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું મુંબઈ અધિવેશન. ઓપ્શન બી છે 1925 ભારતીય કોમનવેલ્થ બિલ. ઓપ્શન સી છે 1927 કોંગ્રેસના મદ્રાસ અધિવેશનનો ઠરાવ. અને ઓપ્શન ડી છે 1928 નહેરુ સમિતિનો અહેવાલ. તો અહીંયા મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન ડી, 1928 નહેરુ સમિતિનો અહેવાલ. મિત્રો નહેરુ સમિતિના અહેવાલના બેઝ ઉપર ભારતમાં જવાબદાર સરકાર વિશે બેઝિક બાબતો, ખાસ કરીને ભારતના બંધારણમાં જે જવાબદાર સરકાર અથવા સંયુક્ત જવાબદારીનો જે સિદ્ધાંત સ્વીકારાયેલો છે એ 1928ના નહેરુ અહેવાલના બેઝ ઉપર લીધેલો છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી, 1928 નહેરુ સમિતિનો અહેવાલ. ત્યારબાદ એક પ્રશ્ન એવો છે, 15મો પ્રશ્ન છે. કેસ આપ્યો છે અને ત્યારબાદ પ્રશ્ન આપ્યો છે. કેસ એવો છે કે લોકસભા ચૂંટણી દરમિયાન 16.21 લાખ મતદારો લાયક હતા. મિત્રો પ્રશ્ન બરાબર વાંચો. લોકસભાની ચૂંટણી દરમિયાન 16.21 લાખ મતદારો લાયક હતા અને 10.26 લાખ મતદારોએ મતદાન કર્યું.
XYZ પક્ષના ઉમેદવાર કુલ મતદાનના 50.91% મતો સાથે જીત્યા. હવે સવાલ એવો છે કે XYZ પક્ષના ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કરવાનું મુખ્ય કારણ શું હતું? પહેલો ઓપ્શન છે કે ઉમેદવારે કુલ મતદાનના અડધાથી વધારે મત મેળવ્યા. બી, ઉમેદવારે બધા સ્પર્ધકોમાં સૌથી વધુ મત મેળવ્યા. સી, ઉમેદવારોએ કુલ લાયક મતદારોની સંખ્યાના અડધાથી વધુ મત મેળવ્યા. ઓપ્શન ડી, અન્ય પક્ષો સાથે ગઠબંધન કરાર કરવામાં આવ્યો. ચલો જોતા જઈએ. પહેલું, ઉમેદવારે કુલ મતદાનના અડધાથી વધારે મત મેળવ્યા. તો મિત્રો આ ખોટું છે, કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર એવો કોઈ નિયમ નથી કે ચૂંટણી જીતવા માટે તમારે અડધાથી વધારે મત મેળવવા પડે. કારણ કે લોકસભાની ચૂંટણી ફર્સ્ટ પાસ ધ પોસ્ટના સિદ્ધાંત ઉપર થાય છે. ઓકે, લોકસભાની ચૂંટણીમાં 50%થી વધારે મત મેળવવાનો કોઈ નિયમ નથી. અને સવાલમાં લોકસભા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી હોત તો હા, ત્યાં 50% કરતા વધારે મત મેળવવા ફરજિયાત છે. બીજું છે, ઉમેદવારે બધા સ્પર્ધકોમાં સૌથી વધારે મત મેળવ્યા. તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે લોકસભાની ચૂંટણી જીતવા માટે તમારે 50%થી વધારે મત મેળવવા પડે એવો કોઈ નિયમ નથી. પણ જેટલા ઉમેદવારો છે એમાં જેને સૌથી વધારે મત મળશે તે વ્યક્તિ ચૂંટણી જીતશે. આને કહેવાય ફર્સ્ટ પાસ ધ પોસ્ટનો સિદ્ધાંત. તેથી ઓપ્શન બી આપણો જવાબ બને છે. ઓપ્શન સી છે, ઉમેદવારોએ કુલ લાયક મતદારોની સંખ્યાના અડધાથી વધુ મત. ફરીથી અડધાની વધારે વાત છે, તો અડધાથી વધારે મત મેળવવાની વાત ક્યાંય નથી. ત્યારબાદ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરાર કરવામાં આવ્યો, તો આ પણ ખોટું છે. તેથી મિત્રો અહીંયા 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન બી, ઉમેદવારે બધા સ્પર્ધકોમાં સૌથી વધુ મત મેળવ્યા છે, તેથી એ વ્યક્તિ જીતે છે એવું કહી શકાય. ત્યારબાદ હવે સવાલ એવો છે, પહેલા નિવેદન આપ્યું છે, ત્યારબાદ કારણ આપ્યું છે. સવાલ એવો છે કે બંધારણ વ્યક્તિગત સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટે સરકારી સત્તાઓને પ્રતિબંધિત કરે છે. આ આપણું નિવેદન છે. સામે કારણ આપ્યું છે કે તે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે. ચલો, એક નિવેદન આપ્યું છે, કારણ આપ્યું છે. ત્યારબાદ આપણને ઓપ્શન આવા આપ્યા છે. પહેલો ઓપ્શન છે, નિવેદન અને કારણ બંને સાચા છે અને કારણીય નિવેદનની સાચી સમજૂતી છે. બીજું, નિવેદન અને કારણ બંને સાચા છે પરંતુ કારણીય નિવેદનની સાચી સમજૂતી નથી. ત્રીજું, નિવેદન સાચું છે પરંતુ કારણ ખોટું છે. ચોથું, નિવેદન ખોટું છે પરંતુ કારણ સાચું છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, નિવેદન અને કારણ બંને સાચા છે અને કારણ એ નિવેદનની સાચી સમજૂતી છે. જો આને સમજવું હોય તો કઈ રીતે કહી શકાય, તો જો તમને ખ્યાલ છે મિત્રો, ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 32 તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એમાં 5 પ્રકારની રીતનો ઉલ્લેખ છે. એ પૈકી એક હેબિયસ કોર્પસ પ્રકારની રીત છે, જે સરકારી કોઈ પણ એજન્સીને એવું કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી શકાય નહીં. અને જો કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવશે તો એ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થશે, અને મૂળભૂત અધિકારનો ભંગ થશે તો એના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની સુપ્રીમ કોર્ટ ખાતરી આપે છે બંધારણના આર્ટિકલ નંબર 32 થી. અને તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ હવે ફરી વખત નિવેદન આવે છે અને કારણ આવે છે. નિવેદન આવું છે કે કટોકટીના કારણે પ્રેસની સ્વતંત્રતા સહિત નાગરિક સ્વતંત્રતાઓ સ્થગિત થઈ ગઈ. કારણ એવું છે કે સરકારે બંધારણની કલમ 352 નો ઉપયોગ કરીને આંતરિક અશાંતિને કાબૂમાં લેવા માટે કટોકટી જરૂરી હોવાનો દાવો કર્યો હતો. ચલો, હવે એક નિવેદન છે, એક કારણ છે અને એના બેઝ ઉપર આપણને 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણીય વિધાન માટે યોગ્ય સમજૂતી છે. બીજું છે, વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણીય વિધાન માટે યોગ્ય સમજૂતી નથી. ત્રીજું છે, વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. ચોથું છે, વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે. તો અહીંયા મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણીય વિધાન માટે યોગ્ય સમજૂતી છે. આને સમજાવવું હોય તો સરળ ભાષામાં વાત કરીએ તો ઈસવીસન 1975 ની 25મી જૂને રાત્રે લાગુ થયેલી રાષ્ટ્રીય કટોકટી આર્ટિકલ 352 નો ઉપયોગ કરીને દેશમાં આંતરિક અશાંતિના કારણસર રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી અને પ્રેસ સ્વતંત્રતા સહિત નાગરિકોના મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી દેવામાં આવ્યા હતા. અને તેથી મિત્રો આ જો તમે જાણતા હોય તો એના બેઝ ઉપર આ સવાલનો જવાબ તમે લખી શકો છો કે આનો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ હવે એક એવો સવાલ છે કે પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ પ્રત્યે
અસંતોષના સામાન્ય વાતાવરણને ધ્યાનમાં રાખીને ઘણા નેતાઓ લોકપ્રિય આંદોલનોનું આયોજન કરે છે. ખાસ નોંધો મિત્રો, પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ પ્રત્યે અસંતોષના સામાન્ય વાતાવરણને ધ્યાનમાં રાખીને ઘણા નેતાઓ લોકપ્રિય આંદોલનોનું આયોજન કરે છે. નીચેના રાજકીય આંદોલનને, મિત્રો રાજકીય આંદોલન છે એટલે આ સવાલ આપણે બંધારણમાં લીધો છે. નીચેના રાજકીય આંદોલનોને તેમના નેતાઓ સાથે યોગ્ય રીતે જોડો. ચલો, તો આ બાજુ આપણને આંદોલન આપેલું છે, આ બાજુ એના નેતા આપેલા છે. ઓકે, ચલો તો જોતા જઈએ. પહેલો મુદ્દો છે સંપૂર્ણ ક્રાંતિ. તો મિત્રો સંપૂર્ણ ક્રાંતિ તો જોતા જઈએ જયપ્રકાશ નારાયણ. મિત્રો તેથી અહીંયા એની સામે આવશે 3. ઓકે, ત્યારબાદ બીજો છે રેલવે હડતાલ. તો મિત્રો રેલવે હડતાલ 1974માં જ્યોર્જ ફર્નાન્ડીઝ નામના વ્યક્તિએ રેલવેના કારીગરોને સુવિધાઓ મળે કે એના માટે પ્રયાસો કરેલા, અને તેથી મિત્રો અહીંયા જે આ બી છે એની સામે આપણે આવશે જ્યોર્જ ફર્નાન્ડીઝ 1. ઓકે, ત્યારબાદ સી ગરીબી હટાવો. ઓકે, તો ગરીબી હટાવો એની સામે જવાબ આવશે 2 એટલે કે ઇન્દિરા ગાંધી. તો મિત્રો ઇન્દિરા ગાંધી ઈસવીસન 1971ની ચૂંટણીમાં એક સૂત્ર આપેલું ગરીબી હટાવો. ઓકે, તો અહીંયા સંપૂર્ણ ક્રાંતિ એમાં જયપ્રકાશ નારાયણ જવાબ આપશે, રેલવે હડતાલ એમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ જવાબ આવશે, ગરીબી હટાવોમાં ઇન્દિરા ગાંધી જવાબ આવશે, અને તેથી મિત્રો આપણો જવાબ બનશે કયો, તો કે 3, 1 અને 2. તો જોતા જઈએ ઓપ્શન એ માં 1, 2 અને 3 છે, ઓપ્શન બી માં 3, 1 અને 2 છે. તેથી મિત્રો અહીંયા આપણા સવાલનો જવાબ છે ઓપ્શન બી 3, 1 અને 2. ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ નીચેનામાંથી કયો બંધારણના અનુચ્છેદ 21નો ભાગ છે. ચલો, સવાલ છે આર્ટિકલ 21 અને આપણે એવો સવાલ પૂછ્યો છે કે નીચેનામાંથી કયો બંધારણના અનુચ્છેદ નંબર 21નો ભાગ છે. જોતા જઈએ. પહેલું છે પ્રતિષ્ઠાનો અધિકાર, બીજું છે ડોક્ટરની સહાયનો અધિકાર, ત્રીજું છે વિદેશ જવાનો અધિકાર. ત્યારબાદ આપણને સવાલ એવો કીધો છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો જોતા જોઈએ. પહેલો છે પ્રતિષ્ઠાનો અધિકાર. તો મિત્રો બંધારણનો આર્ટિકલ નંબર 21 જેને આપણે લિવિંગ ટ્રી સાથે સરખાવીએ છીએ, જીવંત વૃક્ષ સાથે સરખાવીએ છીએ. બંધારણના આર્ટિકલ નંબર 21 એક એવો આર્ટિકલ છે જે સતત વિસ્તરતો જ જાય છે. તો પ્રતિષ્ઠાનો અધિકાર એ બંધારણના આર્ટિકલ નંબર 21 મુજબ એક પ્રકારનો મૂળભૂત અધિકાર છે. ત્યારબાદ ડોક્ટરની સહાયનો અધિકાર. મિત્રો સ્વાસ્થ્યનો અધિકાર એ પણ આર્ટિકલ 21 અંતર્ગત આવતો એક પ્રકારનો મૂળભૂત અધિકાર છે. ત્યારબાદ વિદેશ જવાનો અધિકાર. તો મિત્રો વિદેશ જવાનો અધિકાર એ પણ બંધારણના આર્ટિકલ નંબર 21 મુજબ આવતો એક અધિકાર છે. અને તેથી મિત્રો આપણો જવાબ છે 1, 2 અને 3. અને તેથી અહીં આપણો જવાબ બને છે ઓપ્શન ડી 1, 2 અને 3. ત્યારબાદ હવે સવાલ એવો છે કે ભારતના સંઘીય માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અહીંયા સ્પષ્ટ કીધું છે સંઘીય માળખું, સમવાયતંત્રી શાસન વ્યવસ્થા. પહેલું છે ભારતની બંધારણીય વ્યવસ્થા મૂળભૂત રીતે સંઘીય છે, પરંતુ તેમાં નોંધપાત્ર એકાત્મક તત્વો પણ સામેલ છે. ચલો, તો મિત્રો પહેલું વિધાન ખરું છે. અને પહેલું વિધાન ખરું શું કામ છે, તો કે જો આપણી શાસન વ્યવસ્થા સંઘીય શાસન વ્યવસ્થા છે, પરંતુ આપણા દેશના બંધારણમાં ઘણા બધા એકાત્મકતાના લક્ષણ જોવા મળે છે. દાખલા તરીકે રાજ્યના વડા એવા રાજ્યપાલની નિમણૂક જ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. આ એક એકાત્મકતાનું લક્ષણ છે. બીજું, કોઈ રાજ્યમાં કટોકટી લાગુ કોણ કરી શકે? કેન્દ્ર સરકાર. તો આપણે એક એકાત્મકતાનું લક્ષણ છે. બંધારણમાં બંધારણીય સુધારો કોણ કરી શકે? કેન્દ્ર સરકાર. તો આપણે એક એકાત્મકતાનું લક્ષણ છે. ઓકે, ચલો, તેથી પહેલું વિધાન ખરું છે. ત્યારબાદ બીજું છે ભારતીય સંઘને સ્વાયત્ત રાજ્યો વચ્ચેના કોઈ પણ કરાર અથવા કરારનું પરિણામ ગણી શકાય નહીં. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. કારણ કે ભારતનો જે સંઘ છે આર્ટિકલ 1 મુજબ એ રાજ્યો વચ્ચે કોઈ સમજૂતી કે કરારનું પરિણામ નથી. અમેરિકાની અંદર અમેરિકાનો જે સંઘ છે એ રાજ્યો વચ્ચે સમજૂતી કે કરારનું પરિણામ છે. પણ એટલે તો આપણે સમવાયતંત્ર શબ્દ, ફેડરલ સિસ્ટમ શબ્દ વાપરવાના સ્થાને આપણે શબ્દ વાપર્યો સંઘ એટલે કે યુનિયન. તો ભારત એ રાજ્યો વચ્ચે થયેલી સમજૂતી કે કરારનું પરિણામ નથી. અને હવે સવાલ છે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાનો સાચું સાચા છે? તો અહીંયા પહેલું અને બીજું બંને વિધાન ખરા છે. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ બને છે ઓપ્શન સી 1 અને 2 બંને વિધાન ખરા છે. ત્યારબાદ હવે સિરીઝ ઈ માં 21 નંબરનો પ્રશ્ન છે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કયા ઓડિટ કરે છે? ચલો, હવે સવાલ એ છે કેગ આર્ટિકલ નંબર 148 થી કેગની નિમણૂક થાય છે. ઓકે, અને
કેગ નું મુખ્ય કાર્ય છે સરકારી હિસાબોના ઓડિટ કરવાનું. તો સવાલ એવો છે કે આપણા દેશના જે કેગ છે એ નીચેનામાંથી કયા કયા પ્રકારના ઓડિટ કરે છે? પહેલું છે નાણાકીય અને અનુપાલન ઓડિટ, બીજું છે શાસન, નીતિ અને સામાજિક ઓડિટ, ત્રીજું છે કામગીરી ઓડિટ અને ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઓડિટ. ઓકે, ચલો ત્યારબાદ સવાલ એવો છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત એક અને બે, ફક્ત 1 અને 3, 1, 2 અને 3. તો ચલો જોતા જઈએ. તો કેગ કોના કોના ઓડિટ કરે છે? પહેલું છે નાણાકીય અને અનુપાલન ઓડિટ, તો મિત્રો આ ખરું છે. ત્યારબાદ બીજું છે શાસન, નીતિ અને સામાજિક ઓડિટ, તો મિત્રો આ પણ ખરું છે. ત્રીજું છે કામગીરી ઓડિટ અને ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઓડિટ, તો મિત્રો આ પણ ખરું છે. તેથી અહીંયા કેગ જે ઓડિટ કરે છે એના 3 વિધાન ખરા છે અને તેથી મિત્રો આપણો સવાલનો જવાબ બને છે ઓપ્શન ડી 1, 2 અને 3. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન છે પંચાયત અનુસૂચિત વિસ્તારોનું વિસ્તરણ અધિનિયમ, જેને પેસા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પેસા અધિનિયમનો સવાલ છે. પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયા એક્ટ, તે 1996માં 9 રાજ્યોના આદિવાસી પ્રદેશોમાં પંચાયતની જોગવાઈઓ લાગુ કરવા માટે ઘડવામાં આવ્યો હતો, જેમાં 5મા અનુસૂચિત વિસ્તારો એટલે કે 5th શેડ્યુલ એરિયાનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કયું રાજ્ય 5મા અનુસૂચિત ક્ષેત્રમાં સામેલ નથી? મિત્રો ખાસ નોંધો, બંધારણની અંદર કુલ 12 અનુસૂચિઓ છે. 12 અનુસૂચિ પૈકી ભારતના બંધારણની અનુસૂચિ નંબર 5માં હાલ કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. આ 10 રાજ્યો પૈકી નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? આવો એક સવાલ આપણે પરીક્ષામાં પૂછ્યો છે. તો અહીંયા જોતા જઈએ, ઓપ્શન એ છે ગુજરાત. તો મિત્રો બંધારણની અનુસૂચિ નંબર 5માં ગુજરાતનો સમાવેશ થાય છે. બીજું છે મહારાષ્ટ્ર, તો અનુસૂચિ 5માં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. ત્રીજું છે હિમાચલ પ્રદેશ, તો બંધારણની અનુસૂચિ 5માં હિમાચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. આપણને સવાલ એવો પૂછ્યો છે કે કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો અહીંયા આપણા સવાલનો જવાબ છે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ, જેનો સમાવેશ બંધારણની અનુસૂચિ નંબર 5માં થતો નથી અને તેથી પેસા અધિનિયમ ત્યાં લાગુ થાય નહીં. ત્યારબાદ હવે 23મો પ્રશ્ન છે નીચેનામાંથી ગ્રામ પંચાયતની કઈ કઈ જવાબદારીઓ છે? ચલો મિત્રો પ્લીઝ જો, ગ્રામ પંચાયતનો સવાલ છે, પંચાયતી રાજનો સવાલ છે. પહેલું છે પાણીના સ્ત્રોત, રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ, શાળાની માળખાકીય સુવિધાઓ અને અન્ય સામુદાયિક સંપત્તિઓનું નિર્માણ અને જાળવણી. તો મિત્રો આ વિધાન ખરું છે, ગ્રામ પંચાયતની કામગીરી છે. બીજું છે સ્થાનિક કર લાદવા અને એકત્રિત કરવા. તો મિત્રો તમે જાણો છો કે ગ્રામ પંચાયત છે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક કર નાખે છે, દાખલા તરીકે પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, અને એ કર ઉઘરાવે પણ છે, એકત્રિત પણ કરે છે. ત્યારબાદ ત્રીજું છે ગામમાં રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી સરકારી પહેલોનો અમલ કરો. ઓકે, તો મિત્રો આ પણ ખરું છે, કારણ કે તમને ખ્યાલ છે કે મનરેગા જેવી યોજના છે જેનું જે ગ્રામીણ વિસ્તાર માટે જ છે અને જેનું અમલીકરણ ગ્રામ પંચાયત દ્વારા થાય છે. તો અહીંયા 1, 2 અને 3 ગ્રામ પંચાયતની જવાબદારીઓમાં આવે છે અને તેથી આપણો અહીંયા જવાબ ખરો છે ઓપ્શન સી 1, 2 અને 3. ત્યારબાદ હવે 24 નંબરનો સવાલ છે. સવાલ કંઈક આ પ્રકારનો છે કે મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ 1978 નો કેસ નીચેનામાંથી કઈ કલમ સાથે સંબંધિત છે? ચલો, તો સવાલ છે મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘનો 1978 નો કેસ અને એવું પૂછ્યું છે કે કઈ કલમ સાથે સંબંધિત છે? ઓપ્શન એ છે કલમ 16 તકની સમાનતા, ઓપ્શન બી છે કલમ 21 વ્યક્તિની સ્વતંત્રતા અથવા વ્યક્તિગત સ્વતંત્રતા, ઓપ્શન સી છે કલમ 22 નિવારક અટકાયત, ઓપ્શન ડી છે કલમ 25 થી 28 અંતરાત્મા અને સ્વતંત્ર વ્યવસાયની સ્વતંત્રતા. ઓકે, ચલો તો મિત્રો આ પૈકી 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન બી કલમ નંબર 21 વ્યક્તિની સ્વતંત્રતા અથવા વ્યક્તિગત સ્વતંત્રતા. મિત્રો આ આખો મામલો એવો હતો કે મેનકા ગાંધીનો પાસપોર્ટ જે તે સમયની જનતા પક્ષની સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો અને મેનકા ગાંધીને વિદેશ જતા અટકાવવામાં આવ્યા. રેડી, અને ત્યારે આ મુદ્દો આખો ઉઠ્યો કે ભાઈ વિદેશ પ્રવાસ કરવો એ અધિકાર છે અને કોઈ વ્યક્તિને આવી રીતે રોકવા એ વ્યક્તિગત સ્વતંત્રતાની વિરુદ્ધ છે. બંધારણના આર્ટિકલ નંબર 21 મુજબ દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા છે અને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે. તો તેથી અહીંયા જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ 51 નંબરનો પ્રશ્ન છે અત્યાર સુધી નીચેના ભૂતપૂર્વ વડાપ્રધાન,
કે રાષ્ટ્રપતિઓમાંથી કોને ભારત રત્નનો એવોર્ડ મળ્યો છે? ચલો મિત્રો, અહીંયા આપણને 1, 2, 3, 4 વિધાનો આપ્યા છે અને એમાં ઘણા બધા વડાપ્રધાનોના નામ લખ્યા છે અને ઘણા બધા રાષ્ટ્રપતિના પણ નામ લખ્યા છે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના. અને સવાલ એવો પૂછ્યો છે કે આપેલ વિધાનો પૈકી કયા વડાપ્રધાન કે કયા રાષ્ટ્રપતિ એવા છે જેને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવેલો છે? ઓકે, અને ત્યારબાદ એવું કીધું છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ્પ એવો છે ફક્ત 1 અને 2, મતલબ આ 1 અને 2. બીજો વિકલ્પ એવો છે ફક્ત 1, 2 અને 4, એટલે ફક્ત 1, 2 અને 4. ઓકે, ત્યારબાદ સી વિકલ્પ એવો છે ફક્ત 1, 2 અને 3, એટલે કે ફક્ત 1, 2 અને 3. રેડી? અને ડી વિકલ્પ છે 1, 2, 3 અને 4, એટલે કહેવાનો અર્થ એવો છે 1, 2, 3 અને 4. તો એનો મતલબ એવો છે કે ડી વિકલ્પ એવું કહેવા માંગે છે કે આપેલા બધા જ વ્યક્તિઓ એવા છે, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ, કે જેને ભારત રત્ન મળ્યો છે. તો મિત્રો ખરેખર આ વિકલ્પ અહીંયા આપણો ખરો છે, ઓપ્શન ડી, 1, 2, 3 અને 4. અહીંયા જેટલા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ દરેક વ્યક્તિઓને ભૂતકાળમાં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. અને તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી, 1, 2, 3 અને 4, એટલે કે આપેલા તમામ વ્યક્તિઓ. ત્યારબાદ 52મો પ્રશ્ન છે, નીચેના વિધાનો ધ્યાને લો. ન્યાયાધીશ કે એસ પુટ્ટાસ્વામી નિવૃત્ત વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. ઓકે, ચલો. તો મિત્રો આ પહેલો વિકલ્પ, મતલબ પહેલું વિધાન ખરું છે, કારણ કે વર્ષ 2017માં, ઓગસ્ટ 2017માં ભારતની સુપ્રીમ કોર્ટના 9 જજની બંધારણી બેન્ચે કે એસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘના કેસમાં એવું કીધું કે ખાનગીપણું એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે, બંધારણના આર્ટિકલ નંબર 21 અંતર્ગત. ઓકે, ત્યારબાદ બીજું છે, તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ તમિલનાડુના રાજ્યપાલના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું કે રાજ્યપાલ દ્વારા ખરડાઓને મંજૂરી આપવાની અથવા રાષ્ટ્રપતિને મોકલવાની બાબતનો સમાવેશ ન્યાયિક સમીક્ષામાં થાય છે. તો મિત્રો આ પણ ખરું છે. તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્યના રાજ્યપાલના કેસમાં એવું કીધું છે કે રાજ્યપાલ કોઈ ખરડાને અનિશ્ચિત સમય સુધી પોતાની પાસે રોકી શકે નહીં. ઓકે, અને તેથી આ બાબતની રાજ્યપાલની સત્તા છે, એની અદાલતો દ્વારા ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. અદાલતે એની ન્યાયિક સમીક્ષા કરી પણ છે. અને જ્યારે કોઈ ખરડો રાજ્યના વિધાનમંડળમાંથી પસાર થઈ અને રાજ્યપાલની સહીમાં જાય છે ત્યારે રાજ્યપાલે એમાં કેટલા સમયની અંદર એની ઉપર નિર્ણય લેવો જોઈએ એ પણ ભારતીય સુપ્રીમ કોર્ટે આમાં જજમેન્ટ આપ્યું છે. બીજું કે જો રાજ્યપાલ કોઈ ખરડાને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલે તો રાષ્ટ્રપતિએ પણ કેટલા સમયમાં એની ઉપર નિર્ણય લેવો જોઈએ એનો ઉલ્લેખ પણ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં મિત્રો કરેલો છે. અને તેથી અહીંયા આપણો જવાબ બને છે, આપણને સવાલ એવો પૂછ્યો છે, ઉપર પૈકી કયું કયા વિધાનો સાચા છે? તો બંને વિધાન સાચા છે અને તેથી મિત્રો જવાબ આપણો બને છે ઓપ્શન સી, 1 અને 2 બંને. ત્યારબાદ હવે 53મો સવાલ છે, ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો, તો એક તો સ્પષ્ટ થઈ ગયું કે અહીંયા આપવામાં આવેલા જે વિધાનો છે એ આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લગતા છે. અહીંયા જો એક તો ચૂંટણી પંચ છે અને બીજું પાછું ભારતનું ચૂંટણી પંચ છે. તો વાત છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની. પહેલું વિધાન છે કે બ્રિટિશ ભારતમાં કોઈ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થા ન હોવાથી ચૂંટણી પંચની રચના સૌપ્રથમ વાર બંધારણ સભા દ્વારા સૂચવવામાં આવી હતી. તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે આપણા દેશમાં તારીખ 25 જાન્યુઆરી 1950ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ અને ભારતમાં ચૂંટણી આયોગની સ્થાપના ભારતમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એના માટે થઈ છે. અને બીજું કે આ બંધારણ સભાની ભલામણથી થઈ છે. તેથી પહેલું વિધાન ખરું છે. ત્યારબાદ બીજું વિધાન છે કે જ્યારે શ્રી TN સેશન મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે ભારતીય ચૂંટણી પંચ પહેલીવાર 3 સભ્યોની સંસ્થા બની. તો મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે TN સેશન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હતા વર્ષ 1990 થી લઈ અને 1996 દરમિયાન. 1990 થી 1996 દરમિયાન TN સેશન છે આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હતા. પણ ત્રણ ચૂંટણી કમિશનર ચૂંટણી પંચમાં રાખવા રેડી, આ પ્રકારની જોગવાઈ ઓલરેડી વર્ષ 1989માં થઈ ગઈ. TN સેશન 90માં ચૂંટણી કમિશનર બને છે અને આ પ્રકારની જોગવાઈ ઓલરેડી 1989માં થઈ જાય છે. જોકે પછી આગળ જતા પાછું 1990માં
એ ચૂંટણી પંચની મતલબ વધારાના ચૂંટણી કમિશનરની જોગવાઈ રદ કરી દેવામાં આવે છે અને ફરીથી એક સભ્યવાળું ચૂંટણી પંચ બનાવી દેવામાં આવે છે. તો તમે ખાસ નોંધો, 89માં 3 સભ્યવાળું ચૂંટણી પંચ બનાવ્યું, 90માં પાછું એક સભ્યવાળું ચૂંટણી પંચ બનાવ્યું, રેડી. અને પછી આગળ જતા વર્ષ 1993માં ફરી વખત 3 સભ્યો ધરાવતું ચૂંટણી પંચ બનાવી દેવામાં આવ્યું. પણ અહીંયા આપણને પહેલી વાર એવું કીધું છે. તો મિત્રો પહેલી વાર 3 સભ્યોવાળું ચૂંટણી પંચ બન્યું 1989માં, અને ત્યારે TN સેશન છે એ આપણા મુખ્ય ચૂંટણી કમિશનર નહોતા. તેથી મિત્રો અહીંયા આપણને સાચું વિધાન પૂછ્યું છે, તો બે પૈકી પહેલું વિધાન ખરું છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 1. ત્યારબાદ હવે સવાલ એવો છે કે 86માં સુધારામાં અનુચ્છેદ 21A શિક્ષણનો અધિકાર અને તેને અનુરૂપ મૂળભૂત ફરજ અનુચ્છેદ 51A રજૂ કરવામાં આવી. જો કોઈ રાજ્ય અપંગ બાળકો માટે સુલભ શાળાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો કયા કાનૂની ઉપાય અથવા ઉપાયો આ જોગવાઈના અમલીકરણ સાથે સુસંગત છે? તો પહેલું છે અનુચ્છેદ 32 હેઠળ વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016 સાથે વાંચવામાં આવતા અનુચ્છેદ 21A ના ઉલ્લંઘન માટે રીટ અરજી. તો મિત્રો આ સવાલ મતલબ આ વિધાન ખરું છે, કારણ કે બંધારણનો આર્ટિકલ નંબર 32 નો ઉપયોગ કરીને તમે તમારા મૂળભૂત અધિકારના ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ત્યારબાદ બીજું છે કે અનુચ્છેદ 51A ને લાગુ કરવાની માંગ કરતી PIL કરી શકાય, કારણ કે મૂળભૂત ફરજો કાયદેસર રીતે બંધન કરતા છે. તો મિત્રો આ ખોટું છે. મૂળભૂત ફરજો છે નોન જસ્ટિકેબલ છે. મૂળભૂત ફરજો છે એ લાગુ કાયદેસર રીતે કરી શકાય નહીં. ત્યારબાદ ત્રીજું છે માનવ અધિકાર આયોગને ફરિયાદ, કારણ કે મૂળભૂત ફરજો ન્યાયપાત્ર નથી. તો મિત્રો આ પણ નથી જવાબમાં. ત્યારબાદ છે બંધારણની કલમ 226 હેઠળ વડી અદાલતમાં અરજી. તો મિત્રો આ પણ કરી શકાય છે. તમે આર્ટિકલ 32 નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો છો, અથવા આર્ટિકલ નંબર 226 નો ઉપયોગ કરીને હાઈકોર્ટમાં પણ જઈ શકો છો. તો અહીંયા વિધાન પહેલું અને ચોથું ખરું છે, અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, ફક્ત 1 અને 4. ત્યારબાદ હવે સવાલ એવો છે કે નીચેના બંધારણીય પદાધિકારીઓમાંથી કોને સંસદની 2/3 બહુમતી દ્વારા તેમના પદ પરથી દૂર કરી શકાય, અને તે સંખ્યા હાજર અને મતદાન કરતા અડધાથી વધુ સભ્યોની હોવી જોઈએ. ચલો, તો મિત્રો અહીંયા પહેલું છે રાષ્ટ્રપતિ, બીજું છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ત્રીજું છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, ચોથું છે ભારતના ચૂંટણી કમિશનર. તો અહીંયા શું કીધું છે આપણને કે નીચેના બંધારણીય પદાધિકારીઓમાંથી કોને સંસદની 2/3 બહુમતી દ્વારા તેમના પદ પરથી દૂર કરી શકાય છે? તો અહીંયા સુધી જો આ સવાલને જોવામાં આવે તો અહીંયા આપેલા 4 જવાબ આવે છે, જેમાં 2/3 બહુમતીની જરૂર પડે. પણ ઈ પૈકી રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા માટે સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીની જરૂર પડે છે. અહીંયા આપણને કુલ સભ્ય સંખ્યાની બહુમતી નથી કીધું, તેથી રાષ્ટ્રપતિ નહીં આવે. ઓકે, બાકી કે આવશે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો પણ આવશે, અને આપણા ચૂંટણી કમિશનર પણ આવશે, કે જેના માટે આ પ્રકારની બહુમતીની જરૂર પડે છે. અને તેથી મિત્રો આપણો જવાબ છે 2, 3 અને 4. તો આપણો જવાબ છે ઓપ્શન એ, ફક્ત 2, 3 અને 4. કારણ કે રાષ્ટ્રપતિમાં તો ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીની જરૂર પડે છે. ત્યારબાદ 71 નંબરનો સવાલ છે. સવાલ એવો છે કે નીચેનામાંથી કોણ એવા વડાપ્રધાન છે જેમણે સૌથી લાંબો સમય અખંડ કાર્યકાળ ભોગવ્યો છે? ઓપ્શન એ છે નરેન્દ્ર મોદી, ઓપ્શન બી છે ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી છે જવાહરલાલ નહેરુ, અને ઓપ્શન ડી છે અટલ બિહારી વાજપેયી. તો અહીંયા આ 4 પૈકી મિત્રો આપણા સવાલનો જવાબ છે ઓપ્શન સી, જવાહરલાલ નહેરુ. ભારતમાં સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીનો જે છે એ બીજા નંબરે છે, અને પહેલા નંબરે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ છે વડાપ્રધાન પદે રહેવાનો. તેથી જવાબ છે ઓપ્શન સી, જવાહરલાલ નહેરુ. ત્યારબાદ 99 નંબરનો સવાલ છે, અને સવાલ કંઈક આવો છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય અને ચૂંટણી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો સવાલ છે કાર્યાલય મતલબ કે કાર્યકાળ, મુદત અને એની ચૂંટણીને લગતા વિધાનો આપ્યા છે, અને આપણે ધ્યાનમાં લેવાના છે. પહેલું વિધાન છે કે દરેક નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દર 4 વર્ષે 20 જાન્યુઆરીએ શપથ લે છે. તો મિત્રો આ વિધાન ખરું છે.
ઓકે, આ વિધાન ખરું છે કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો છે અને અમેરિકાના રાષ્ટ્રપતિની શપથવિધિની તારીખ પણ નક્કી છે. દર વખતે 20 જાન્યુઆરીએ શપથ લે છે. બીજું છે 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન સામે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો હતો. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. વર્ષ 2016માં અમેરિકામાં ચૂંટણી થઈ અને વર્ષ 2017ની 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથ લીધા અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટન કે જે અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોઈ મહિલા બન્યા હોય એવા મહિલા હતા જેની સામે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયેલો. અને તેથી સવાલ એવો છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચા છે? તો અહીંયા બંને વિધાન સાચા છે અને તેથી આપણો જવાબ છે ઓપ્શન સી, 1 અને 2 બંને ખરા છે. ત્યારબાદ 137 નંબરનો સવાલ છે અને સવાલ કંઈક આ પ્રકારનો છે કે નીચેનામાંથી કયું ભારતના એકીકૃત ભંડોળમાં સમાવેશ નથી? નીચેનામાંથી કયું ભારતના એકીકૃત ભંડોળમાં સમાવેશ નથી? મિત્રો પહેલી તો સવાલ એ છે એકીકૃત ભંડોળ. તો એકીકૃત ભંડોળ એટલે શું? એને આપણે કહીએ છીએ સંચિત નિધિ. સંચિત નિધિ બોલીએ છીએ અથવા એના માટે આપણે બોલીએ છીએ એકત્રિત ફંડ અથવા આપણે એના માટે બોલીએ છીએ સ્થાયી ભંડોળ. ઓકે, તો સંચિત નિધિ જે ભારત સરકારની છે, તો ભારત સરકારની સંચિત નિધિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે કે કોનો સમાવેશ નથી થતો? તો અહીંયા આપણને સવાલ છે કોનો સમાવેશ નથી થતો. તો જોતા જઈએ. ઓપ્શન એ છે કર મહેસૂલ એટલે કે ટેક્સ રેવન્યુ. તો મિત્રો સંચિત નિધિમાં છે એ ટેક્સ રેવન્યુ જમા થાય છે. ઓકે, ત્યારબાદ છે સરકારે લીધેલી લોન. ઓકે, તો મિત્રો સરકાર દ્વારા લીધેલી લોન છે એ પણ સંચિત નિધિમાં જમા થાય છે. ત્યારબાદ ભારતના જાહેર ખાતાઓ. તો મિત્રો જો અહીંયા આપણો જવાબ છે ને એ છે ઓપ્શન સી. કારણ કે સંચિત નિધિમાં આનો સમાવેશ થતો નથી. કારણ કે આ નિધિ જ અલગ પ્રકારની છે જેને આપણે જાહેર હિસાબ નિધિ કહીએ છીએ. જાહેર હિસાબ નિધિ અથવા લોકલેખા નિધિ અથવા ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ પબ્લિક એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, એટલે એનો સમાવેશ છે એ સંચિત નિધિમાં થતો નથી. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી, ભારતના જાહેર ખાતાઓ જેનો સમાવેશ એકત્રિત ભંડોળમાં થતો નથી. ત્યારબાદ છે કરવેરા સિવાયની આવક, નોન ટેક્સ રેવન્યુ. તો મિત્રો આનો સમાવેશ પણ એકીકૃત ફંડમાં થાય છે. તો જવાબ છે ઓપ્શન સી, જેનો સમાવેશ એકીકૃત ભંડોળમાં થતો નથી. ત્યારબાદ 176 નંબરનો સવાલ છે અને સવાલ કંઈક આવો છે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો મિત્રો અહીંયા આપણને 3 વિધાન આપવામાં આવેલા છે અને વિધાન ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ બાબતના છે અને આપણે એમાંથી કયા વિધાનો સાચા છે એ નક્કી કરવાનું છે. ચલો જોતા જઈએ. પહેલું વિધાન છે કે જ્યાં સુધી નવું બંધારણ ન બને ત્યાં સુધી સંઘીય અને પ્રાંતીય બંને સરકારો ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા સંચાલિત થશે. તો આ વિધાન ખરું છે. આ વિધાન ખરું છે કારણ કે અંગ્રેજો જાતા જાતા ભારત માટે એક અધિનિયમ ઘડતા ગયેલા. એ અધિનિયમ હતો હિન્દ સ્વાતંત્ર્ય અધિનિયમ 1947 અને આ અધિનિયમની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી કે જ્યાં સુધી ભારતનું બંધારણ બનીને અમલમાં નહીં આવે ત્યાં સુધી ભારતનું શાસન 1935ના ધારાના આધારે કરવામાં આવશે. તેથી પહેલું વિધાન ખરું છે. ત્યારબાદ બીજું વિધાન છે કે આ કાયદાએ ભારતીય રાજ્યો પર તાજના આધિપત્યનો અંત આણ્યો. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે હિન્દ સ્વાતંત્ર્ય અધિનિયમની અંદર જ એવી જોગવાઈ હતી કે દેશી રજવાડા ભારતની સ્વતંત્રતાની સાથે સાથે દેશી રજવાડા ઉપરનો અંગ્રેજોનો આધિપત્યનો પણ અંત આવી જશે. તેથી એ વિધાન પણ ખરું છે. ત્રીજું વિધાન છે મહામહિમ સંઘીય વિધાનસભાની ભલામણ મુજબ ગવર્નર જનરલની નિમણૂક કરશે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે હિન્દ સ્વાતંત્ર્ય અધિનિયમ 1947માં જ એવી જોગવાઈ હતી કે બ્રિટિશ તાજ, મહામહિમ મતલબ કે બ્રિટિશ તાજ એટલે કે બ્રિટનના રાજા કે રાણી, તો બ્રિટિશ તાજ દ્વારા સંઘીય વિધાનસભાની ભલામણ મુજબ ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવશે. ઓકે મિત્રો, તો ગવર્નર જનરલ કે જે ભારતની આઝાદી બાદ ભારતમાં તાજનો પ્રતિનિધિ હતો એની નિમણૂક કરવાની હતી જે તે બ્રિટિશ તાજ દ્વારા. અને એ કોની ભલામણથી કરવાની હતી? તો કે ભારત સરકારની ભલામણથી કરવાની હતી. તો અહીંયા 1, 2 અને 3 ઓકે, 3 વિધાનો ખરા છે અને તેથી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન બી, 1, 2 અને 3. ત્યારબાદ 177 નંબરનો સવાલ છે. સવાલ આવો છે કેન્દ્રીય તકેદારી આયોગ એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના મુખ્ય હેતુઓ કયા છે? ચલો સવાલ છે કે સીવીસી
એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે છે આપણા દેશનું, જે એક બિનબંધારણીય સંસ્થા છે, જે એક વૈધાનિક સંસ્થા છે, ઓકે, એના હેતુઓ કયા કયા છે? તો આપણને અહીંયા 3 મુદ્દા આપવામાં આવ્યા છે અને ત્યારબાદ એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલું જોતા, સરકારી સંસ્થા દ્વારા તકેદારીના દૃષ્ટિકોણથી હાથ ધરવામાં આવેલા બાંધકામ કાર્યોનું ટેકનિકલ ઓડિટ કરવું. તો આ સીવીસી નો એક હેતુ છે મિત્રો, તેથી ખરું છે. બીજું છે લાંચ, ભત્રીજાવાદ અને ઉચાપત સંબંધિત ચોક્કસ ફરિયાદોની તપાસ કરવી. તો મિત્રો આ પણ સીવીસી નું એક કાર્ય છે. ત્યારબાદ ત્રીજું છે દિલ્હીમાં ટેકનિકલ બાબતો અને મિલકતોના મૂલ્યાંકન અંગે સીબીઆઈને તેમની તપાસમાં મદદ કરવી. તો મિત્રો આ પણ સીવીસી નું એક કાર્ય છે. અને તેથી અહીંયા સીવીસીના જે મુખ્ય હેતુઓ કયા છે એવો સવાલ પૂછ્યો છે. એનો જવાબ છે 1, 2 અને 3. અને તેથી મિત્રો આપણો જવાબ છે અહીંયા ઓપ્શન ડી, 1, 2 અને 3. ત્યારબાદ 178 નંબરનો સવાલ છે અને સવાલ કંઈક આવો છે કે પંચાયતો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો, તો આ પંચાયતી રાજનો એક સવાલ છે. પંચાયતો વિશે નીચેના વિધાનો ધ્યાને લો એવું આપણને કહેવામાં આવ્યું છે. અહીંયા આપણને 3 વિધાનો આપવામાં આવ્યા છે અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે ઉપર પૈકી કયું કયા વિધાનો સાચું સાચા છે. મતલબ 3 માંથી ખરો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો જોતા જઈએ. પહેલું વિધાન છે કે ગ્રામસભામાં ગામમાં રહેતા તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો આ વિધાન ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243 માં ગ્રામસભાની વ્યાખ્યા આપી છે અને ત્યાં સ્પષ્ટતા કરી છે કે ગામની મતદાર યાદીમાં જેમનું નામ છે એવા લોકોની બનેલી સભા એટલે ગ્રામસભા. ગામના તમામ વ્યક્તિઓનો સમાવેશ તેમાં થતો નથી. તેથી પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન છે કે મધ્યવર્તી સ્તર પર પંચાયતી સમિતિ અસ્તિત્વમાં રહેશે. તો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે મધ્યવર્તી સ્તર એટલે તાલુકા પંચાયત, અને તાલુકા પંચાયતમાં 2 પ્રકારની સમિતિઓની રચના કરવી ફરજિયાત છે. એક સમિતિનું નામ છે સામાજિક ન્યાય સમિતિ અને બીજી સમિતિનું નામ છે કારોબારી સમિતિ. ઓકે. ત્યારબાદ ત્રીજું છે ઓછામાં ઓછી 50% બેઠકો SC/ST શ્રેણીઓની મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. કારણ કે બંધારણના આર્ટિકલ નંબર 243D થી પંચાયતોમાં અનામત મળે છે, પણ મહિલાઓને અનામત મળે છે. એ અનામત 33% અનામત મળે છે. રેડી? તો પહેલી વાત તો એ કે 50% નથી, 33% છે, એક મુદ્દો. અને બીજી વાત એ કે એ માત્ર SC/ST ની મહિલાઓ માટે નથી, દરેક મહિલાઓ માટે એ અનામત લાગુ થાય છે. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબમાં ખરું વિકલ્પ બને છે 2. ઓકે. તેથી અહીંયા આપણો સવાલનો જવાબ બને છે ઓપ્શન બી, ફક્ત 2. ત્યારબાદ 179 નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી પ્રમાણપત્ર અને પ્રતિબંધ, પ્રમાણપત્ર મતલબ સર્ટિફિકેશન, ઓકે, સર્ટિફિકેટ, અને પ્રતિબંધ મતલબ કે પ્રોહિબિશન આપવાના કારણો કયા છે? ચલો, પહેલું છે નિવારક અટકાયત, બીજું છે અધિકાર ક્ષેત્રની ખામી અને ત્રીજું છે કુદરતી ન્યાયના નિયમોનું પાલન ન કરવું. ઓકે. તો અહીંયા 3 મુદ્દા આપ્યા છે. ત્યારબાદ એવું કીધું છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આ જે સવાલ છે એ બંધારણના આર્ટિકલ નંબર 32 સાથે રિલેટેડ સવાલ છે. બંધારણના આર્ટિકલ નંબર 32 મુજબ જ્યારે નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ કુલ 5 પ્રકારની રીટ જાહેર કરી શકે છે. એ પૈકી એક રીટ છે સર્સિવોરરી અને એક રીટ છે પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ હુકમ. તો આ બંને જે રીટ છે એ ક્યારે જાહેર થાય છે? તો મિત્રો ક્યારે જાહેર થાય? તો જો અહીંથી શરૂ કરો તો પહેલા એવું કહેવાય કે જ્યારે ઉપરની અદાલતને એવું ધ્યાનમાં આવે કે પોતાનાથી નીચેની કોઈ અદાલતની અંદર કોઈ એવા કેસની સુનાવણી થઈ રહી છે કે જે કેસની સુનાવણી કરવા એના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. ઉપરની અદાલતને જ્યારે એવો ખ્યાલ આવે કે નીચેની અદાલતે જે કેસમાં સુનાવણી કરી રહી છે એ કેસની સુનાવણી કરવું તેના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું અને સુનાવણી કરે છે તો એને અટકાવવા માટે પ્રોહિબિશન છે. અને બીજું, જો સુનાવણી પૂર્ણ થઈ ગઈ હોય તો નીચેની અદાલતમાં જે કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે એ કેસને ઉપરની અદાલતમાં મંગાવવા માટે સર્સિવોરરી પ્રકારની રીટ જાહેર કરવામાં આવે છે. તો જ્યારે અધિકાર ક્ષેત્રની ખામી હોય ત્યારે આ પ્રકારની રીટ મતલબ જ્યારે અદાલત પોતાના અધિકાર ક્ષેત્રનું અતિક્રમણ કરે, અધિકાર ક્ષેત્રની બહાર જઈને સુનાવણી કરે ત્યારે આ પ્રકારની જે રીટ બહાર પાડવામાં આવતી હોય છે અથવા આ પ્રકારના
કારણો એ ના હોય છે અને તેથી મિત્રો આપણો અહીંયા જવાબ છે ઓપ્શન બી ફક્ત 2. ત્યારબાદ 180 નંબરનો સવાલ છે કે નીચેનામાંથી ઝોનલ કાઉન્સિલના ઉદ્દેશો કયા નથી. ચાલો પહેલા તો એ નોંધો કે આપણે એવું કીધું છે ઝોનલ કાઉન્સિલના ઉદ્દેશો કયા નથી. ઝોનલ કાઉન્સિલ મતલબ આપણે એને કહીએ છીએ ક્ષેત્રીય પરિષદો ગુજરાતીમાં. તો એવું કીધું છે કે કયા નથી. હવે જોતા જઈએ. પહેલું છે રાષ્ટ્રીય એકીકરણને આગળ ધપાવવું. તો આ પણ એક મતલબ નેશનલ ઇન્ટિગ્રિટી મતલબ કે રાષ્ટ્રીય એકીકરણ, તો આ ઝોનલ કાઉન્સિલનો ઉદ્દેશ છે. બીજું છે કેન્દ્ર અને રાજ્યોને સહકાર અને વિચારો અને અનુભવોનું આદાન પ્રદાન કરવા સક્ષમ બનાવવું. મિત્રો આ પણ ક્ષેત્રીય પરિષદનો એક ઉદ્દેશ છે. ત્રીજું છે કાઉન્સિલની ભલામણોના આધારે લેવામાં આવેલા નિર્ણયોના અમલીકરણ પર દેખરેખ રાખવી. તો આ પણ ખરેખર ઝોનલ કાઉન્સિલનું જે કામ છે. ત્યારબાદ છે સહકારનું વાતાવરણ સ્થાપિત કરવું. ઓકે, તો મિત્રો આ પણ ઝોનલ કાઉન્સિલનું જે કામ છે. હવે સવાલ એ છે કે આપણને એવું કીધું છે કે કયા ઉદ્દેશો નથી, પણ અહીંયા તો ખરેખર જે ઉદ્દેશો આપવામાં આવ્યા છે તે દરેકે દરેક ઉદ્દેશ એ ઝોનલ કાઉન્સિલનો ઉદ્દેશ છે. એટલે મારું માનવું એવું છે કે અહીંયા નથી એની જગ્યાએ ખરેખર છે કરી દેવું જોઈએ. અને તો અહીંયા આપણા સવાલનો જવાબ બને છે ઓપ્શન ડી 1, 2, 3 અને 4. ત્યારબાદ હવે 181 નંબરનો સવાલ છે. સવાલ એવો છે કે ભારત સત્તાના વિભાજનના સિદ્ધાંતનું પાલન કરે છે, પરંતુ તેમાં નિયંત્રણ અને સંતુલનની પ્રણાલીઓ પણ છે. ખાસ કરીને ભારત જેવા લોકશાહીમાં આ વ્યવસ્થા શા માટે જરૂરી છે? ચલો તો મિત્રો સવાલ એ છે કે આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન ભારતના બંધારણમાં જ થયેલું છે, પણ છતાં અમુક બાબતોમાં નિયંત્રણ શા માટે રાખવામાં આવે છે? તો જોતા જઈએ. તો પહેલું છે કારણ કે ફક્ત રાષ્ટ્રપતિએ જ બધા નિર્ણયો લેવા જોઈએ. તો આ કોઈ જવાબ નથી બંધ બેસતો. કારણ કે ન્યાયાધીશો સીધી ચૂંટાયેલી સરકારોને બદલી શકે છે. તો એવું પણ નથી. ઓકે, એટલે એ પણ જવાબ નથી. ત્રીજું છે કારણ કે તે સત્તાના કેન્દ્રીકરણને અટકાવે છે અને કોઈ પણ એક શાખા દ્વારા સત્તાના સંભવિત દુરુપયોગ સામે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. તો મિત્રો અહીંયા આ જે સવાલ છે આપણો ઉપર પૂછ્યો છે એ સવાલને અનુરૂપ જવાબ આપણને મળશે ઓપ્શન સી માં, અને તેથી આપણો જવાબ આવે છે ઓપ્શન સી. ત્યારબાદ ડી છે કારણ કે સંસદ કોઈ કાયદો પસાર કરી શકતી નથી. તો આ પણ ખોટું છે. સંસદ જ બધા કાયદા પસાર કરે છે. તેથી આપણે 181 નંબરના સવાલમાં જવાબ છે ઓપ્શન સી. ઓકે, ચલો તો મિત્રો આપણે ઈ સિરીઝનું આજ રોજ તારીખ 7 સપ્ટેમ્બર 2025 ને રવિવારના રોજ લેવાયેલ જીપીએસસી વર્ગ 3 ની ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષામાં પૂછાયેલા પોલિટી વિષય એટલે કે બંધારણ વિષયના પ્રશ્નોનું સોલ્યુશન કરાયું છે. મિત્રો ખાસ નોંધો કે અહીંયા જે સોલ્યુશન કરવામાં આવ્યું છે એમાં પૂરતી ખંત રાખવામાં આવી છે અને કોશિશ કરવામાં એવી આવી છે કે અહીંયા જે જવાબ અમે તમને આપ્યા છે એ જવાબ બધા જવાબ પરફેક્ટ હોય, સાચા હોય, ખરા હોય, પરંતુ છતાં ઘણી વખત આ પરીક્ષા જીપીએસસી કક્ષાની પરીક્ષા છે. તમારું ને મારું વિચારવું કંઈક અલગ હોય છે. પરીક્ષક પેપર કાઢે છે, સેટ કરે છે, એનું વિચારવું અલગ હોય. તો કોઈ સવાલ એવો હોઈ શકે છે કે જેમાં મારું વિચારવું અને પરીક્ષકનું વિચારવું કદાચ અલગ હોઈ શકે છે. ફાઇનલ જવાબ શું આવે છે એ તો જ્યારે આપણને સરકારશ્રી દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવે ત્યારે જ આઈડિયા આવશે. પણ ત્યાં સુધી તમે આજે જે પેપર આપ્યું છે એ પેપર સોલ્વ કરી શકો અને તમારે કેટલા માર્ક આવશે એનો અંદાજ લગાવી શકો. એના માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે અને તેથી મિત્રો મારી વિનંતી છે કે તમે પણ આ વિડીયોને પૂરેપૂરો જોજો, તમારા બધા જવાબ ચેક કરજો. તમારા જે મિત્રો છે કે જેણે આજની આ પરીક્ષા આપી છે એ મિત્રો સુધી આ વિડીયોને વધારે શેર કરજો. વિડીયોને તમે લાઈક કરજો અને જો તમે આ ચેનલ ઉપર નવા છો અને પહેલી વખત આ ચેનલમાં જોડાયા છો તો તમે ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અને કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરાવતી વખતે કોઈ પણ પ્રકારની ખામી રહી ગઈ હોય તો એને ક્ષમ્ય ગણજો મિત્રો. ભવિષ્યમાં મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.